સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠામાં 40 વર્ષ બાદ વડગામ તાલુકાના વરસડા ગામે નર્મદા નદીના પાણી પહોંચ્યા છે। વર્ષોથી સિંચાઈના પાણીની તીવ્ર જરૂરિયાત ધરાવતા 40થી વધુ ગામડાઓના ખેડૂતો માટે આ પાઇપલાઇન પરથી તળાવ ભરવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। વરસડા ગામમાં નર્મદા નદીના પાણીથી તળાવો ભરાયા છે, જેના કારણે ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ગામમાં છેલ્લા 40 વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી હિજરત કરવાની તૈયારીમાં હતા। ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી, પણ આ ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું અને મા નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો, પશુપાલકો, આજુબાજુના ગામના લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહેનો સાથે અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યા। જૂની જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી, એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી। વિસ્તારમાં છેલ્લા 40-50 વર્ષથી ભૂગર્ભ તળ ખૂબ નીચા ગયા હતા અને એના માટે અમે સરકારશ્રીને છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવત અને મુકેશ્વરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી। એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે। એમાં વરસડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ, આનંદ અને ઉલ્લાસથી વડગામ તાલુકાની અંદર જે 40 વર્ષ પુરાણી અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જેની માગણી હતી ને રાહ જોઈને બેઠા હતા, એમની જે આ માગણી જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું, એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ હિજરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત। કારણ કે આજે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે ત્યાં લગભગ 150 ફૂટે, 100 ફૂટે, 70 ફૂટે પાણી છે। આજની તારીખમાં વડગામ તાલુકામાં 500